મહત્વના સમાચાર સામે આવ્યા છે। અમદાવાદમાં ફ્લાવર શોનું વધુ એક નવું ફારસ। ફ્લાવર શોના ઉપયોગમાં લેવાયેલા ફૂલના રોપા રઝળતા મૂકી દેવામાં આવ્યા છે। ફ્લાવર શોને લઈ અને જે રોપા વાવવામાં આવ્યા હતા તેને ફરી એક વખત રઝળતા મૂકી દીધા હોવાનો ખુલાસો થયો છે। અમદાવાદમાં ફ્લોપ ફ્લાવર શોનું નવું ફારસ। રોપા વેચવાની કોર્પોરેશને વાર્તા કરી અને રઝળતા મુકાયેલા ફૂલના રોપા લોકો ઉઠાવી ગયા। વધુ વિગતો સાથે સંવાદદાતા કુશાંક સોની આપણી સાથે જોડાઈ ગયા છે। કુશાંક, જે રીતે લાખોનો ખર્ચ કરવામાં આવ્યો હતો ફ્લાવર શોની પાછળ લગભગ, તો બીજી તરફ ત્યારે જ્યારે કોર્પોરેશનને આપણે સવાલો કર્યા હતા ત્યારે કોર્પોરેશને કહ્યું હતું કે ફ્લાવર શોનું જે ફ્લાવર છે, જે ફૂલ છે, તેને વેચવામાં આવશે, પાછળથી લોકોને આપવામાં આવશે અને હવે રસ્તા પર રઝળતા મૂકી દીધા હોવાનો ખુલાસો થયો છે। જો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે 18 કરોડ રૂપિયાના ખર્ચે અમદાવાદ મહાનગરપાલિકાએ 6 અલગ અલગ તબક્કામાં ફ્લાવર શો યોજ્યો અને તેની આવક કેટલી થઈ તો 11.63 કરોડ રૂપિયા। ફ્લાવર શો લંબાવવામાં પણ આવ્યો અને જાન્યુઆરી આખો મહિનો ફ્લાવર શો રાખવામાં આવ્યો। તે પછી ફ્લાવર શો પૂર્ણ થયો અને જ્યાં ફૂલો છે તે ક્યાં આગળ મૂકી દેવામાં આવ્યા? એસજી હાઈવે ઉપર। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ અમદાવાદના એસજી હાઈવે પર। અમદાવાદ મહાનગરપાલિકાએ રોડ સુશોભિત કરવા માટે આ ફૂલો છે તે અહીંયા આગળ ગોઠવી દીધા છે। તબક્કાવાર આખું જે લેન છે તેને અહીંયા આગળ ગોઠવી દેવામાં આવી છે। કોર્પોરેશન તરફથી તે જાહેરાત કરવામાં આવી કે 10 રૂપિયાથી લઈને 265 રૂપિયા સુધીમાં નાગરિકો છે તે આ ફૂલો છે તેની ખરીદી કરી શકશે। પણ થાય છે શું? રાતના સમયે વાહન ચાલકો અહીંયા આગળ આવે છે અને આ ફૂલ છે તેના રોપા છે તે ઉઠાંતરી કરી અને લઈ જાય છે। એબીપી અસ્મિતાના હાથ જે વિડીયો લાગ્યો છે તે અમદાવાદ મહાનગરપાલિકા માટે ચોક્કસથી ચોંકાવનારો છે, કારણ કે સૌરભ નર્સરી, રસાલા ગાર્ડન, સાયન્સ સિટી સહિતની 4 જેટલી નર્સરીઓ નક્કી કરવામાં આવી કે જ્યાં આગળથી નાગરિકો છે તે આ ફૂલો છે તેની ખરીદી કરી શકે। પણ આ રોડ ઉપર ગોઠવવામાં આવેલા ફૂલો છે જે ફ્લાવર શોમાં ઉપયોગમાં લેવામાં આવેલા હતા અને લગભગ 2 થી 3 દિવસ પહેલાં આખો એસજી હાઈવેનો જે પટ્ટો છે ત્યાં આગળ અલગ અલગ રીતે આ ફૂલોને ગોઠવી દેવામાં આવ્યા। પરિસ્થિતિ એ પ્રકારની બને છે કે વાહન ચાલકો અહીંયા આગળથી આવે છે, પોતાના વાહનો અહીંયા આગળ ઊભા રાખે છે અને કાયદેસર તેમાંથી આ રોપા છે તેની ઉઠાંતરી કરતા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। ન માત્ર કોઈ નાના લોકો પરંતુ ગાડીમાં આવતા લોકો છે તે આ પ્રકારના ફૂલોને લઈને જતા રહ્યા છે અને કોર્પોરેશન તરફથી માત્ર હેપીનેસ ઇન્ડેક્સ વધારવાની વાતો થઈ રહી છે, પણ હકીકત તેની સામે એ છે કે 18 કરોડ રૂપિયાનું નુકસાન ફ્લાવર શોના કારણે ચોક્કસથી થયું છે। જે નાગરિકો ત્યાં આગળ ફ્લાવર શો જોવા માટે ગયા હતા તેમની ખુશીમાં 1 કલાકનો વધારો થાય, પરંતુ તેની માટે અમદાવાદ મહાનગરપાલિકાએ 18 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે અને આ ફ્લાવર શોમાં વપરાયેલા ફૂલો છે તેને અત્યારે ફૂલોની ચાદર ગોઠવી હોય તેમ ગોઠવી દેવામાં આવ્યા છે। નથી તેનું કોઈ આયોજન કે તેને કેવી રીતના લોકો સુધી પહોંચાડવા, નથી કોઈ પણ નાગરિકો અલગ અલગ નર્સરી પર જઈને તપાસ કરતા। જે તરકટ દર વર્ષે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી રચવામાં આવતું હોય છે તે આ વર્ષે પણ યથાવત રહ્યું અને અમદાવાદ મહાનગરપાલિકા જે પોતાના અણઘડ આયોજનને લઈને અનેક વખત ચર્ચામાં આવતું હોય છે તે વધુ એક વખત ચર્ચામાં આવ્યું, કારણ કે આ રોપા છે તે અહીંયા આગળ મૂકી દેવામાં આવ્યા છે। નથી તેનું કોઈ દેખભાલ કરવાવાળું, નથી તેનું કોઈ રખેવાલ અને પરિસ્થિતિ એ પ્રકારની થાય છે કે જે પણ વાહન ચાલકો અહીંથી જતા હોય તેમને મનપસંદ જે પણ ફૂલો અહીંયા આગળ જોવા મળતા હોય તેને પોતાની સાથે લઈને જતા રહે છે, જેના કારણે નથી ચૂકવવા પડતા કોઈ રૂપિયા અને ફ્લાવર શોના જે ફૂલો છે તે અહીંયા આગળ 1 અઠવાડિયા સુધી જો હજી પણ રહેશે તો કાં તો તે કરમાઈ જશે, કાં અહીંયા આગળથી જે નાગરિકો છે, અહીંયા આગળથી પસાર થતા લોકો છે તે તેની ઉઠાંતરી કરી જશે। આ પ્રકારની પરિસ્થિતિ ફ્લાવર શો પૂર્ણ થયા બાદ જે ફૂલો છે તેની થતી જોવા મળી રહી છે હાલના તબક્કે। ચોક્કસથી કુશાંક, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો અમદાવાદનું જે ફ્લાવર શો યોજાયો હતો તેનું વધુ એક ફારસ। ફ્લાવર શોના ઉપયોગમાં લેવાયેલા ફૂલના રોપા રઝળતા મૂકી દેવામાં આવ્યા છે। તો આપણી સાથે એસી પટેલ, જેઓ ગાર્ડન વિભાગના ડાયરેક્ટર છે, આપણી સાથે જોડાઈ ગયા છે। પટેલ સાહેબ, જે રીતની મોટી વાતો પહેલા કરવામાં આવી છે, ફ્લાવર શો જ્યારે કરવામાં આવ્યો અમદાવાદમાં તેની પહેલા મનપાને જ્યારે સવાલ પૂછ્યો તો એબીપી અસ્મિતાએ કે આ ફૂલો જે કરોડોનો ખર્ચ કરી કરવામાં આવ્યો છે તેનો કેવી રીતના ઉપયોગ કરશો, ફ્લાવર શો પત્યા પછી શું કરશો, ત્યારે કહેવામાં આવ્યું હતું કે 4 નર્સરીને વેચવા માટે આપીશું। હવે શું થઈ રહ્યું છે? રસ્તા પર રઝળતા મૂકી દેવામાં આવ્યા છે, કરોડોનો ધુમાડો? ના, એ વાતમાં તથ્ય નથી। હકીકતમાં શહેરને બ્યુટીફાય કરવાના ભાગરૂપે જે મહત્વના રસ્તાઓ ત્યાં જે ફ્લાવરિંગ પ્લાન્ટ, સિઝનલ પ્લાન્ટ છે એને ગોઠવવામાં આવ્યા હતા। હવે જે વધારાનો છે એને લોકોને રાહત દરે વેચાણ માટે મૂકેલો છે।
વેચાણ માટે નથી મૂકવામાં આવ્યા, જ્યાં મૂકવામાં આવ્યા છે ત્યાં લોકો રસ્તા પરથી લઈ જાય. અમારી પાસે વિડીયો છે સર, આપ જોઈ શકો છો અમારી સ્ક્રીન પર. ઘટનાઓ બની છે એ વાતમાં કોઈ બેવત નથી. એવી ઘટનાઓ બની છે. એક જ ગોઠવણી છે એનાથી પ્રજાજનોને ખૂબ આનંદ મળી રહ્યો છે અને રસ્તાઓની શોભામાં. એટલે સાહેબ આ પ્રજાના આનંદ માટે પ્રજાને જ લૂંટવાની, પ્રજાના જ પૈસામાંથી ધુમાડા થઈ રહ્યા છે ને? ના, આમાં ધુમાડાનો પ્રશ્ન નથી. શહેરનું બ્યુટિફિકેશન કરવું એ એક કાર્યનો ભાગ છે. એનાથી એસ્થેટિક બ્યુટી વધે રસ્તાઓની, એ એનો ઓબ્જેક્ટિવ છે. અને જે એક્સેસ સ્ટોક છે એ પ્રજાને માટે મૂકેલું છે. પટેલ સાહેબ, 18 કરોડના ખર્ચે ફ્લાવર શો થયો, પરંતુ હવે તેના જે ફૂલ છે એનું કોઈ રણીધણી જ નથી. કોઈ પણ મન ફાવે આવે ત્યારે લઈ જાય છે. એટલે આ પ્રકારે સરકાર શું કરી રહી છે? અમુક ઘટનાઓ બનેલી છે. એનો એ નથી કે અમારો જે પ્રયત્ન હતો એ વિફળ રહ્યો છે. અમારો જે ઓબ્જેક્ટિવ હતો કે શહેરના મહત્વના રસ્તાઓ બ્યુટીફાય થાય અને સુંદર મજાના ફ્લાવર્સથી નયનરમ્ય દ્રશ્યો ઊભા થાય, એ હેતુમાં અમે સફળ રહ્યા છીએ. અને જે વધારાનો સ્ટોક છે એ આપણે આજથી વેચાણ માટે મૂકેલો છે. ચોક્કસથી પટેલ સાહેબ, આભાર જોડાવા બદલ આપનો.